સમાચારમાં આગળ વધીએ વાત કરીએ જામનગરની તો ચૂંટણી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા દબાણ વિરોધી કાર્યવાહી ફરી શરૂ થવામાં આવી છે। જામનગરના હાપા પાસે આવેલા ઇસ્કોન મંદિર પાસે સામે રોડ પર જ ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી। રવિવારે વહેલી સવારથી પાલિકાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લગભગ 1,20,000 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી। શહેરી ગરીબોના આવાસ માટેની જમીન ખાલી કરાવવામાં આવી હતી। 16 જેટલા આસામીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં તમામ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ હટાવવામાં આવ્યા હતા। કાર્યવાહીમાં 8 જેસીબી અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ લાઇટ, ફાયર, એસ્ટેટ, સ્લમ અને સિક્યુરિટી વિભાગ જોડાયા હતા। સાથે સાથે 50 કર્મીઓ કામગીરીમાં જોડાયા હતા। જામનગર મહાનગરપાલિકાના હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલ રેવન્યુ સર્વે નંબર 382 પૈકીની જગ્યામાં 1.25 લાખ ફૂટ જેટલી જગ્યા જામનગર મહાનગરપાલિકાને ગરીબ આવાસો માટે થઈ અને ફાળવવામાં આવેલી હતી। તે જગ્યામાં 16 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલું હતું। જે દબાણ દૂર કરવાની કાર્યવાહી આજ સવારથી ચાલુ કરવામાં આવેલી છે, જેમાં જામનગર મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓની ટીમો સાથે પીજીવીસીએલ અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાલે ચાલુ છે, જેમાં 50થી વધુ સ્ટાફ ફાળવવામાં આવેલો છે। એ ઉપરાંત 8 જેસીબી, 6 ટ્રેક્ટર વગેરે અને ફાયરની ટીમ સાથે હાલે આ કામગીરી ચાલુ છે।